તો મારી પ્રાંસી રેડી થઈ ગઈ છે, પર્સ બર્સ લગાવીને અમે મોલમાં જઈ રહ્યા છીએ. હમણાં રિલાયન્સનું વિચારીએ છીએ કે રિલાયન્સમાં જઈએ. એવું નિશાએ કામ બધું પતાવી દીધું છે. હવે અમે રિલાયન્સમાં જઈશું, કાં તો પછી એવું હશે તો કોઈ બીજા મોલમાં જઈશું. બસ ખાલી ફરવા જવું છે અને કંઈક શોપિંગ કરવા જેવું લાગશે તો કરીશું, જોઈએ. હવે અમે આવ્યા છે વેરાયટી શોપમાં. કંઈ લેવાનું તો છે ને, પણ એમની વેરાયટી તો આપણે ચેક કરી કે શું શું છે. આ છે આપણા ગોત્રી વિસ્તારમાં. ગોત્રી વિસ્તારમાં જે આવેલી છે વેરાયટી શોપ, એ આવી છે. બધી જ વેરાયટીના ફેન ને બધું મળી જાય છે અહીંયા આગળ. તો ચોક્કસથી વિઝિટ કરજો તમે પણ. અહીંયા આગળ બહુ સારું છે. અમે પ્રાંસી માટે સ્લીટ લીધી છે LED વાળી વેરાયટી શોપ. મનોજ દાદાને કહી દે નો 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 નો. આપણે આવ્યા હતા મોહન પાણીપુરીમાં. કેવી હતી પાણીપુરી? બહુ જ મસ્ત હતી. એકદમ હાઇજેનિક પાણીપુરી બનાવે છે ગોત્રી વિસ્તારમાં, BOB બેંકની બાજુમાં. અમે આવ્યા છે નીલંબર સ્ટાઇલઅપમાં. અમે પૂજા ભાભીએ કીધું કે સ્ટાઇલઅપમાં સારું એવું કલેક્શન આવ્યું છે, તો ત્યાં આગળ પહેલાં વિઝિટ કરીશું, જોઈશું કે શું છે શું નહીં. અમે જવાના હતા રિલાયન્સમાં, બટ પૂજા ભાભી કે તમે ત્યાં એકવાર જઈ આવો. તો હવે આગળ એમનું કલેક્શન જોઈએ, જો કંઈ સારું લાગશે તો પરચેસ કરીશું. અમે ફર્સ્ટ વિઝિટ કરીશું સ્ટાઇલઅપમાં. પ્રાંસી કઈ ગઈ? પ્રાંસીને છુપાછુપી રમવાનું બહુ ગમે છે ભાઈ. તો હવે અમે ઘરે જઈએ છીએ અને સ્ટાઇલઅપમાંથી 2 ટી-શર્ટ પરચેસ કરી છે. બીજા મને કશે આમ એવું ગમ્યું નથી, કંઈ એવું કલેક્શન હતું નહીં, બધું નોર્મલ જ હતું. પેન્ટાલોઝમાં અને બધામાં કેવું આજે ફરવામાં મજા આવી ને? પ્રાંસી તને મજા આવી? એમાંથી આંગળા કાઢો, હાઈ કર દો. તો ગાઈસ હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.